नमस्कार मित्रों, हूँ છું કૌતુક શાહ, આશીર્વાદ ક્લાસીસ ફોર સાયન્સ, હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ। આજે આપણે રાઉલ્ટના નિયમ જે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક છે, જે આપણે અગાઉ થિયરી ભણ્યા, એના સૂત્રોનું મેં અહીંયા લિસ્ટિંગ માર્યું છે। તો તમારી પાસે આ સૂત્રો છે, તો અહીંયા ધ્યાન રાખશો કે જ્યારે બે પ્રવાહીને ભેગા કરવામાં આવે તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1 પ્લસ P20 ઇન્ટુ X2। આ જે કુલ દબાણ કહેવાશે। શું કહેવાશે? કુલ દબાણ। એક આ પણ સૂત્ર વપરાશે, અથવા બીજું સૂત્ર એક આ પણ છે કે P total is equal to P10 plus P20 minus P10 into X2, अथवा P total is equal to P20 plus P10 minus P20 into X1। આ ત્રણ પૈકી તમે કોઈ પણ એક સૂત્ર તમે વાપરી શકો છો, તમે તમારા ઈચ્છાને આધીન। દરેક બુકમાં એક્ઝામ્પલ અલગ અલગ આપેલા હશે, કોઈકમાં આ આપેલું હશે, કોઈકમાં આપેલું હશે, કોઈકમાં આપેલું હશે પ્રકાશનમાં। તમને જે રીતે ફાવે તે રીતે તમે દાખલો તમે ગણી શકો છો। સેકન્ડ વાત કરી છે કે બાષ્પકલાના મોલન્સ। તો બાષ્પકલાના મોલન્સ માટે સૂત્ર શું છે કે ધારો કે બે ઘટકો હોય તો એક ઘટક માટેનો જે શું લખાશે, P1 is equal to Y1 into P total, જ્યાં Y1 શું કહેવાશે? મોલન્સ, અને P2 બરાબર બીજા ઘટક માટે શું લખાશે? P2 બરાબર Y2 into P total। હવે આપણને ખબર છે કે જ્યાં P1 છે તો P1 બરાબર શું લખાશે? P10 into X1, અથવા અને જે P2 છે એના બરાબર શું લખાશે? P20 into X2। હવે આપણે દાખલાની વાત કરીએ છીએ કોયડો 2.5। તો કોયડો 2.5માં આપણી પાસે શું વાત કરી છે કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનનું સૂત્ર થાય છે CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર મર્ક્યુરી અને 400 મિલીમીટર મર્ક્યુરી છે। તો હવે આપણને ખ્યાલ છે કે આનું બાષ્પ દબાણ કેટલું છે? ક્લોરોફોર્મ 200 mm છે, અને આનું કેટલું છે? 415 mm છે। 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ક્લોરોફોર્મને મિશ્ર કરી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ। તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું કહેશે? P total। તો P total સૂત્ર શું છે? P10 into X1 plus P20 into X2। એક આ પણ સૂત્ર છે, આ પણ સૂત્ર છે, અને આ પણ સૂત્ર। તમને જે સૂત્રોની ઈચ્છા થાય એ સૂત્ર તમે મિત્રો વાપરી શકો છો। તમે ખાસ ધ્યાન રાખશો, હું તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે નહીં આવ્યો? તો તમારી પાસે P10ની કિંમત તો છે, ધારો કે ક્લોરોફોર્મ છે, P10ની કિંમત છે, P20ની કિંમત છે, તમારે X1 ને X2 શોધવાનું છું, તમને આગળ પછી વાત કરું છું તમે। એટલે આ કોઈ પણ સૂત્ર તમે વાપરી શકો। તો આપણે તો બુકના આધીન અત્યારે દાખલાની વાત કરશું, પણ તમે તમારી રીતે મિત્રો બુક સિવાયના પણ બુકમાં જે પેટર્ન આપી છે એ સિવાયની પણ પેટર્ન તમે જાતે કરી શકો છો। ઓકે, તો તમારી પાસે અહીંયા વાત કરાવી છે કે કુલ બાષ્પ દબાણ ગણો। તો કુલ બાષ્પ દબાણ એટલે તમે શું કીધું છે? P total। અને સેકન્ડ વસ્તુ શું વાત કરી? બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ ગણો। તો દરેક ઘટકના મોલન્સ એટલે સૂત્ર શું આવશે? બે ઘટકો છે, તો બે ઘટકો એટલે કયા કયા છે? ક્લોરોફોર્મ છે, અને બીજું શું છે? ડાયક્લોરોમિથેન છે। તો ક્લોરોફોર્મ માટે તમે સૂત્ર શું લખશો? ઘટક એક માટે Y1 ઇન્ટુ P total, ને ઘટક બે માટે શું લખાશે? Y2 ઇન્ટુ P total। ખ્યાલ આવે છે કે નથી આવતો? ક્લિયર મિત્રો? તો તમને મોલન્સ શોધવા માટે કીધું છે, એટલે તમારા સૂત્રનો કરતાં શું લખાશે? Y1 ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P total, અને જે P1 બરાબર શું લખાશે? P10 ઇન્ટુ X1। હું તમને પછી મિત્રો વાત કરું છું। આટલું શું તમને ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? હવે તમે ધ્યાન રાખશો કે 298 કેલ્વિન તાપમાને આ જે વાત કરાવી છે, તો તમે અહીંયા કિંમતો મેં લખી દીધી છે। દેખો કે ક્લોરોફોર્મનું જે બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? 200 mm। ડાયક્લોરોમિથેનનું કેટલું આપ્યું છે? 415 mm। ક્લોરોફોર્મનું વજન કેટલું આપ્યું છે? 25.5 ગ્રામ। ડાયક્લોરોમિથેનનું વજન કેટલું આપ્યું છે? 40 ગ્રામ। તો આ કિંમતોનો યુઝ કરીને તમે શું શોધશો? P total। તો P total માટે તમે આ કોઈ પણ સૂત્ર તમે યુઝ કરી શકશો। ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? પણ આપણે જે બુકમાં જે સૂત્ર આપ્યું છે આ સૂત્ર, તો આપણે આ સૂત્રના આધીન દાખલો ગણશું। ઓકે, તો પહેલાં આપણે વાત કરીએ છીએ કે P total। તો આપણી પાસે સૂત્ર કયું છે P totalનું? P10 પ્લસ P20 માઇનસ P1 ઇન્ટુ X2। આપણે આ સૂત્રનો યુઝ કરશું। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે X એટલે શું કહેવાશે? તમને ખબર છે X એટલે તમે શું કહો છો? મોલન્સ। તો મોલન્સનું સૂત્ર શું થાય? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, ને જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। તો હવે મોલ તમને કઈ રીતે મળશે? મોલ પર સૂત્ર શું થાય? વજન ભાગ્યા આની દર। તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ તમે શું લખશો? તમારા બુકમાં આપેલું જ છે કે CH2Cl2નું આની દર। તો CH2Cl2નું આની દર તમે કેટલું લખશો? 12 + 2 હાઇડ્રોજન વત્તા 2 ક્લોરીન। 12 + 2 હાઇડ્રોજન 1 ને ક્લોરીનનું કેટલું આવશે? 35.5। તો આમ ગણતા તમારી પાસે આ જે કિંમત છે એ કિંમત કેટલી થશે? 85 ગ્રામ પર મોલ। હું કેલ્ક્યુલેશનથી મળતો તમારે જાતે કરી નાખવાનું છે। સેકન્ડ વસ્તુ તમારી પાસે વાત કરી છે, કોની વાત કરી છે? કે ક્લોરોફોર્મ। તો ક્લોરોફોર્મનું સૂત્ર શું થાય? CaCl3
તો CH તમે આની અંદર ગણશો તો CH આની અંદર મળે તમે શું લખશો C+H વત્તા 3Cl લખશો તો કાર્બનનું કેટલું છે બકા 12, હાઇડ્રોજન કેટલું છે 1 છે અને ક્લોરીનનું મિત્રો કેટલું છે 32.5. તો તમે આજે કેલ્ક્યુલેશન કરશો તો આમ કરતાં કિંમત કેટલી થશે 119.5 ગ્રામ પર મોલ. મિત્રો તમને ખ્યાલ આવે છે કે નથી આવતો? ક્લિયર? 119.5 ગ્રામ પર મોલ તમારા બુકની અંદર આપી જ છે કેલ્ક્યુલેશન. ખ્યાલ આવી ગયો કે નહીં આવી ગયો? ક્લિયર મિત્રો? તમે દેખી શકો છો. હવે આપણને ખ્યાલ છે કે તમારી પાસે હવે તમારે શોધવાનું શું છે? ટૂંકમાં મોલન્સ શોધવાના છે. તમારે x2 ની કિંમત શોધવાની છે. એટલે મોલન્સ શોધવા માટે હવે તમે શું કરશો? હવે તમે અહીંયા શું કરશો? પહેલાં મોલ શોધવા પડશે. તો તમે શું લખશો? CH2Cl2 ના મોલ. તો CH2Cl2 ના જે મોલ છે તમે CH2Cl2 નો મોલ તમે શું લખશો? વજન ભાગ્યા આની અંદર. તો CH2Cl2 નું વજન કેટલું આવી જવું હશે? 40. એનું આની અંદર કેટલું આવી જવું હશે? 85. હું તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે નહીં આવી ગયો? તો એમ કરતાં કેટલા મોલ મળશે? 0.47. ખ્યાલ આવે છે કે નથી આવતો? હવે સેમ વસ્તુ તમને બીજા માટે વાત કરી છે. તો એના CH2Cl2 માટે વાત કરી. હવે સેમ વસ્તુ તમે કોના માટે વાત કરશો? ક્લોરોફોર્મના મોલ. તો ક્લોરોફોર્મના મોલ એટલે સૂત્ર શું છે? વજન ભાગ્યા આની અંદર. તો ક્લોરોફોર્મનું વજન તમને કેટલું આપે છે મિત્રો? 25.5. તમે અહીંયા શું લખશો? 25.5. અને જે આની અંદર છે ક્લોરોફોર્મનું એ કેટલું છે? 119.5. કેટલું છે? 119.5. તો આમ કરતાં કિંમત કેટલી થશે? 0.213. હવે ખ્યાલ આવી ગયો કે આ મોલ મળી ગયા. હવે તમે શું કરશો? કુલ મોલ ફાઇન્ડ કરશો. તો કુલ મોલ બરાબર તમે શું કરશો? 0.47 વત્તા 0. એટલે ડાયક્લોરોમિથેનના મોલ વત્તા ક્લોરોફોર્મના મોલ. તો આમ કરતાં આ મોલ કેટલા થશે? 0.683 મોલ. હું મિત્રો તમને જે કહું છું ખ્યાલ આવે છે કે નથી આવતો? ક્લિયર? તો આટલું વસ્તુ તમને ખ્યાલ આવી ગયો કે નહીં કે તમે હવે કુલ મોલ મળી ગયા. હવે નેક્સ્ટ તમે શું વાત કરશો? કુલ મોલ તમારી પાસે મળી ગયા છે. હવે નેક્સ્ટ આપણી પાસે તમારી પાસે જે મેઇન જે વાત કરી રહ્યા છે તમે દેખતા રહીશું કે મોલન્સની વાત કરશું. તો હવે મોલન્સ માટે તમે શું લખશો? કે મોલન્સનો સરવાળો તો એક વખત આપણે ખબર છે કે કોના મોલન્સની વાત કરશું? ડાયક્લોરોમિથેન. તો CH2Cl2. તો તમે શું લખશો? ડાયક્લોરોમિથેનના મોલ. મોલન્સનું સૂત્ર શું થાય આપણને ખબર જ છે કે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો ડાયક્લોરોમિથેનના મોલ કેટલા છે આપણી પાસે? 0.47. આ કેટલા મોલ છે? 0.47. અને કુલ મોલ કેટલા છે આપણી પાસે? 0.683. કેટલા છે? 0.683. તો આમ કરતાં આ જે મોલ છે એ કેટલા આવશે? મોલન્સની કિંમત 0.688. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? હવે બીજા માટે તમે શું કરશો? સેમ વસ્તુ. હવે આપણે ખબર છે કે મારે ક્લોરોફોર્મના આપણે ઘટક કયો ઘટક છે કે ડાયક્લોરોમિથેન. બીજું શું છે? ક્લોરોફોર્મ છે. તો હું એનો મોલન્સ ડાયરેક્ટ શોધી નાખીશ. તો કઈ રીતે શોધી નાખીશ? હવે CH2Cl3 ના મોલન્સ તો કઈ રીતે લખાશે? x of CH2Cl3 ઇઝ ઇક્વલ શું લખાશે? 1 - x of CH2Cl2. એક તમે બે રીતે કહી શકો છો. આ રીતે પણ તમે કહી શકો છો. તો અહીંયા શું કરશો? ક્લોરોફોર્મના મોલ ભાગ્યા કુલ મોલ તો પણ તમારી પાસે આવશે. કાં તો તમે આ જે આન્સર છે આનો જે આન્સર આવ્યો એને તમે એકમાંથી બાદ કરશો તો પણ આન્સર આવશે. આગળ આપણે આવા દાખલા કર્યા છે. અહીંયા શું લખાશે? 1 - 0.688. તો આમ કરતાં જે કિંમત છે કેટલી આવશે? 0.312. આ કોની કિંમત આવી? 100 ક્લોરોફોર્મ. ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? ક્લિયર મિત્રો? તો આ જે કિંમત છે એને શું કરીશ? રાઉન્ડ પેટી મારીશ. આ જે કિંમત છે એને પણ હું શું કરીશ? રાઉન્ડ પેટી મારીશ. કોના માટેની છે? x of CH2Cl2. હવે તમારી પાસે જે મેઇન જે દાખલાની જે વાતચીત આવી છે કે જે દાખલાની મેઇન શું વાતચીત આવી છે કે પહેલો ભાગ તમારે શું કહે છે કે P ટોટલ. તો હવે આપણે કોના માટે મેઇન જે વાત કરીશું તમે ધ્યાન રાખશો. તમારી પાસે જે મેઇન જે મિત્રો વાત કરી રહ્યા છે કે P ટોટલ. હવે પહેલો ભાગ જે મેઇન છે આપણે જે લખી રહ્યા છે કે P ટોટલ બરાબર શું લખાશે? કે P ટોટલ બરાબર તમારી પાસે જે સૂત્ર જે આપ્યું છે તમારી પાસે જે સૂત્ર છે કયું સૂત્ર મેં તમને બુકમાં વાત કરી છે કે આ સૂત્ર આપણે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10. તો આપણે આ સૂત્ર લખશું
કે P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X2 લખાશે. ક્લિયર? હું તમને જે મિત્રો જે કહું છું તો જે P10 છે તો આપણે જે P10 તમારી પાસે જે લઈએ છીએ તો P10 તમારી પાસે જે ફર્સ્ટ ઓફ ઓલ જે મેં જે વાત કરાવીએ છીએ એ ક્લોરોફોર્મને લઈએ છીએ. ફર્સ્ટ નંબર આપણે કોણ લઈએ છીએ? ક્લોરોફોર્મ. સેકન્ડ નંબર તમે કોણ લો છો? આને લો છો. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? તો P10 કિંમત તમારી પાસે કેટલી લેશો? 200. P20 જે કિંમત છે P20 જે કિંમત છે એ કેટલી લખાશે? અને તમે ફર્સ્ટ નંબર કહી દો અને તમે ફર્સ્ટ નંબર કહી દો અને તમે સેકન્ડ નંબર. આ કિંમત કેટલી છે? 415. આ કિંમત કેટલી છે? P20 કિંમત 415. P10 કિંમત કેટલી છે? 200. અને જે X2 છે એટલે X2 એટલે શું કહેવાશે? તો તમને મિત્રો ખબર જ છે કે જે X2 છે તો X2 તમે X2 કોને કહેવાશે? આને કહેવાશે તો આ CH2Cl2 ડાયક્લોરોમિથેન. તો આની કિંમત કેટલી આપી છે? 0.688. કેટલી આપી છે? 0.688. કેટલી આપી છે? 0.688. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે નહીં આવ્યો? ક્લિયર? તો તમારી પાસે આ જે તમે કેલ્ક્યુલેશન તમે જે કરશો હું ડાયરેક્ટ જ બુકની રીતે લખી રહ્યો છું. તમારે જાતે કેલ્ક્યુલેશન કરવી પડશે કારણ કે 200 વત્તા આ તમે જે કરશો બાદ તો તમારી પાસે 415 માઇનસ 200 એટલે સમથિંગ 185 જેવો આવશે. બરાબર છે? તમે તમારી રીતે જાતે ચેક કરી લેજો. હું બુકની રીતે ડાયરેક્ટ જ લખી રહ્યો છું જે બુકમાં જે આપ્યું છે. તમે આજે ગુણાકાર કરશો તો આખો જો એ કેટલું થશે? 147.9. હું બુકમાંથી જ લખી રહ્યો છું મિત્રો. તો આ જે ટોટલ જે કેલ્ક્યુલેશન થતાં કેટલું થશે? 347.9 mm Hg. આટલું વસ્તુ મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તમે આજે છે આજે આવશે તમારી પાસે 415 માઇનસ 200 તો ટૂંકમાં તમારી પાસે કેટલો આવશે? 215 આવશે. સોરી, તો 215 ને તમારે કેલ્ક્યુલેશન કરશો તમારો આન્સર આટલો આવી જશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો તમારો જે આમાં આ જે દાખલામાં છે એક ભાગ પત્યો અને આ ચેપ્ટરમાંથી મિત્રો 4 માર્કના દાખલા જ પૂછાતા હોય છે મોટે ભાગે. થિયરી બી કોઈક વાર પૂછાતી હોય છે. નવા કોર્સમાં દાખલો પૂછાયો છે એટલે આ દાખલા તમારા 4 માર્ક્સમાં IMP ગણાશે. ઓકે, હવે તમારી પાસે નેક્સ્ટ વાત કરાકી છે. ખાસ ધ્યાન રાખશું કે આ વસ્તુ તો આપણી પાસે પતી ગઈ છે. નેક્સ્ટ તમારી પાસે વાત કરીએ છીએ સેકન્ડ વસ્તુ. તો તમારી પાસે શું કે બાષ્પ કલાના શું કહે છે કે બાષ્પ કલામાં શું કહે છે આપણી પાસે દરેક ઘટકના મોલન્સ માટે સૂત્ર કયું આવશે આપણી પાસે? સૂત્ર કયું આવશે? હું સૂત્ર લખી દઉં સાઈડ પર. તો તમારું સૂત્ર કયું આવશે? P1 = Y1 ઇન્ટુ P2. તમારી પાસે આ સૂત્ર છે. આ સૂત્ર તમારી પાસે મિત્રો આવશે. તો હવે તમારી પાસે આ તમારી સૂત્રનું યાદ કરશું. તો હવે તમારી પાસે આ જે Y1 છે તો શું કહેવાશે કે તમારી પાસે જે Y1 છે એ મોલન્સ કહેવાશે. તો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો માટે Y1 બરાબર શું લખાશે? P1/P2 લખાય. તો Y1 બરાબર શું લખાશે? P1 × P2 લખાશે. તો હવે P1 બરાબર શું લખાશે? P10 × X1/P2 લખાય. ક્યાં? Y1 બરાબર. તમે મિત્રો એક આ સૂત્ર તમે યુઝ કરી શકો છો. મિત્રો તમારે ખાલી સિમ્પલ સમજવા માટે લખવાનું છે. હવે આપણે એને આધીન તમારા સાઈડ પર કૌંસ સ્કેન કરી લેવાનું છે મિત્રો, ખાલી તમારે જાણવા માટે. હવે આપણે વાત કરીએ કે કયા માટે વાત કરશું? ફર્સ્ટ ઓફ ઓલ કે CH2Cl2 ના મોલન્સ આ તમારી પાસે. તો અહીંયા શું લખાશે? Y of CH2Cl2. તો આપણી પાસે ખબર છે કે CH2Cl2 ના તમારી પાસે મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે CH2Cl2 છે તો P ટોટલની કિંમત મિત્રો તમારી પાસે કેટલી છે એ તમને ખ્યાલ જ હોવી જોઈએ. જે મિત્રો P ટોટલની જે કિંમત છે એ કેટલી છે? 347.9.
તો અહીંયા કેટલી લખાશે 347 ઇન્ટુ 9. અને હવે તમારી પાસે YCH2Cl2 છે. YCH2Cl2 છે તો CH2Cl2 છે તો એના CH2Cl2 છે તો એનું દબાણ કેટલું આવ્યું છે? તમે ધ્યાન રાખશો કે જે CH2Cl2 છે P10 CH2Cl2 કેટલું આપ્યું છે 415 ગુણ્યા અને જે x1 ની જે કિંમત છે તો એના માટે જે x1 ની કિંમત એટલે એના માટે જે CH2Cl2 માટે કેટલી કિંમત આપે 0.688. કેટલી કિંમત આપી છે 0.688. હું જે કહું છું ખ્યાલ આવે છે નથી આવતો 0.688. તો મિત્રો આટલું શું તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો આમ કરતાં તમારો જે આન્સર છે કેટલો આવશે 0.82. કેટલો આવશે 0.82. મિત્રો તમને ખ્યાલ આવે છે કે નથી આવતો? ક્લિયર? હવે નેક્સ્ટ આપણે કોના માટે વાત કરશું? CH2Cl2 વાત કરતી ગઈ. હવે આપણે કોના મોલન્સ માટે વાત કરશું? CHCl3 ના મોલન્સ. કોના માટે વાતચીત કરશું? તો CHCl3 ના મોલન્સ એટલે શું લખાશે? Y of CHCl3 ઇઝ ઇક્વલ ટુ, તો સૂત્ર શું છે આપણી પાસે? હા, અહીંયા CHCl3 ના મોલન્સ એટલે શું લખાશે કે CHCl3 ના મોલન્સ છે. તો હવે આપણને ખબર છે કે CHCl3 જે છે તો એના માટે જે P0 ની કિંમત કેટલી છે 200 છે. એના માટે જે P0 ની કિંમત છે એ કિંમત કેટલી છે? એટલે અહીંયા P20 લખાય ગુણ્યા અહીંયા x1 ની જગ્યાએ અહીંયા તમારે શું લખાશે x શું લખાશે CHCl3. તો CHCl3 x of CHCl3 ની કિંમત કેટલી છે 0.312. કેટલી કિંમત છે 0.312. અને કુલ તો આપણને ખબર જ છે કે P ટોટલ કેટલું છે આપણી પાસે 347.9. હું તમને મિત્રો જે કહું છું ખ્યાલ આવે છે કે નથી આવતા? તો આમ કરતો તમે જે કેલ્ક્યુલેશન કરશો તો આ જે કેટલી આવશે આપણી પાસે મિત્રો 0.18 આવશે. કેટલી આવશે 0.18. ઓકે, ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? હવે 2.8ની વાત કરશું. તો અહીંયા વાત કરીએ 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ. તો તમારી પાસે ખાસ ધ્યાન રાખશો કે જે શુદ્ધ પ્રવાહી છે એટલે શુદ્ધ પ્રવાહી એટલે શું લખાશે P0A અને શુદ્ધ પ્રવાહી B એટલે P0B. તો શુદ્ધ પ્રવાહી એના બાષ્પ દબાણ કેટલા છે 450 mm અને બીનું કેટલું છે 700 mm. કેટલું છે 700 mm છે. કુલ બાષ્પ દબાણ તમારી પાસે અહીંયા કીધું છે કે કુલ બાષ્પ દબાણ 600 mm હોય તો P ટોટલ કેટલું આપ્યું છે આપણી પાસે 600 mm હોય તો પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો. વળી બાષ્પ કલાનું સંગઠન શોધો. પ્રવાહી મિશ્રણનું સંગઠન એટલે શું કહેવાશે? ખાસ ધ્યાન રાખશો કે પ્રવાહી મિશ્રણનું જે સંગઠન એનો મતલબ શું કહેવાશે કે મોલન શોધો. શું કહે છે? પ્રવાહી મિશ્રણનું સંગઠન. પ્રવાહી મિશ્રણનું સંગઠન એટલે શું કહેવાશે? મોલન્સ. એ ટૂંકમાં XA શોધવાના કહે છે અને XB શોધવાના કહે છે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર કે નહીં? તો આટલું શું તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? પ્રવાહી મિશ્રણનું તમને શું કહે છે? સંગઠન શોધો. તો એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ક્લિયર? આ પ્રવાહી મિશ્રણનું સંગઠનની વાત કરી છે. બાષ્પ કલાનું સંગઠનની વાત કરી છે. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે વાત કરશું કે તમારી પાસે મોલન્સ ફાઇન્ડ કરવાના છે. હવે કયા પ્રવાહી અવસ્થામાં? તો આપણી પાસે સૂત્ર શું છે? આપણને ખબર છે કે સૂત્ર કયા છે કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ, તમારી પાસે સૂત્ર છે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ, તમારી પાસે સૂત્ર કયા છે? આપણને ખબર છે કે આ સૂત્ર કયા છે કે P0 × x1 + P0 × x2 અને P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 P20. આ બે એક આ સૂત્ર છે ને એક આ સૂત્ર છે. પણ તમારે અહીંયા મોલન શોધવાનું એટલે તમે આ સૂત્ર તમે નહીં લઈ શકો. તમે આ બેમાંથી ગમે તે એક સૂત્ર તમે લઈ શકશો. મિત્રો હું તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે નહીં કે તમે આ બેમાંથી ગમે તે એક સૂત્ર, એક આ સૂત્ર કાં તો આ સૂત્ર, કારણ કે કાં તો x2 શોધાશે કાં તો x1 શોધાશે. અહીંયા તો બંને મોલન્સ એટલે બે આ સૂત્રો તમે અત્યારે નહીં વાપરી શકો. આજે આપણે જે એક્ઝામ્પલ ગણીએ છીએ એમાં તમે કાં તો x2 આ સૂત્ર લો કાં તો આ સૂત્ર લો. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો હવે તમે સૂત્ર તમે શું લખશો કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો કે P20 પ્લસ તમે શું લખો છો P10 માઇનસ P20 ઇન્ટુ x. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? કાં તો x1. હવે ધારો કે મારા P20 નથી લઉં,
હવે એની જગ્યાએ હું શું લઉં, કોઈ પણ લઈ શકો તમે, તમારી ઈચ્છા થાય તો તમે આ P1 આ પણ લઈ શકો છો, આ પણ લઈ શકો છો, તમારી ઈચ્છા. એટલે મેં P20 છે તો P20 ની જગ્યાએ ધારો કે આને બીજો નંબર અને પહેલો નંબર કીધું, આપણે એના કરતાં બુકમાં જે રીતે લખ્યું છે આપણે એ રીતે જ લખ્યું. હું આ થોડુંક આ ચીકી નાખું છું મિત્રો. આની જગ્યાએ હું શું લખું છું, P20 ની જગ્યાએ કે P0B વત્તા P0A માઇનસ P0B ઇન્ટુ એક્સ. મિત્રો આટલું ખ્યાલ આવી ગયો કે નહીં, ક્લિયર કે નહીં? તો એક આ વસ્તુ તમને ખબર પડી ગઈ. તો આ કોના બરાબર તમે લખી રહ્યા છો મિત્રો, પી ટોટલ. તો હવે તમારી પાસે મિત્રો ખ્યાલ છે કે પી ટોટલની કિંમત તો તમારી પાસે આપેલી જ છે મિત્રો. કેટલી આપી છે, 600 આપેલી છે. દેખાય તમે મિત્રો ઉપર, તમે દેખી લો મિત્રો ઉપર કેટલી કિંમત આપેલી છે, પી ટોટલની 600 આપેલી છે. P0Bની કિંમત કેટલી આપી છે મિત્રો આપણી પાસે, 700 આપી છે. કેટલી આપી છે મિત્રો, કિંમત કેટલી આપી છે આપણી પાસે, 700. હવે આ જે કિંમત કેટલી આપી છે P0Aની 450, ના કિંમત કેટલી 700. તમે શું લખશો, 450 માઇનસ 750, 700 450 માઇનસ 700 ઇન્ટુ એક્સ. તો આ 600 માઇનસ 700 થઈ જશે, આ પદ આ બાજુ આવશે. તો અહીં કેટલા આવશે તમારી પાસે, 600 માઇનસ 700 આવશે, એટલે આ બાજુ મારી પદ કેટલા થઈ જશે, માઇનસ 100 ઇઝ ઇક્વલ 450 માઇનસ 700. તો આ પદ કેટલું રહેશે, માઇનસ 250. એટલે આ પદ તો અહીંયા લઈ દઉં, એટલે કેટલા રહેશે, એક્સ. તો એક્સ બરાબર શું લખાશે, માઇનસ માઇનસ પ્લસ 100 ભાગ્યા શું લખાશે, 250. મિત્રો તમને ખ્યાલ આવે છે નથી આવતો, એક્સ બરાબર શું લખાશે, 100 માઇનસ 100/250. તો 100/250 છે તો એક્સની કિંમત કેટલી છે, 100/250 એટલે કેટલી કિંમત છે, 0.40. કેટલું થશે, 0.40. ખ્યાલ આવી ગયો કે નહીં, ક્લિયર? હવે આ તમારી પાસે તો મેં કોની કિંમત શોધી, એક્સની. સેમ વસ્તુ તમારી પાસે કોની વાત કરીશ, એક્સબીની. તો એક્સબી એટલે શું લખાશે, 1 માઇનસ એક્સ. તો 1 માઇનસ એક્સ, એક્સની કિંમત કેટલી છે મારી પાસે, મેં એવરેજ વાત કરી કે મારી પાસે એક્સની કિંમત કેટલી છે, 0.40. તો એક્સબીની કિંમત કેટલી આવી, 0.60. તો આ ખ્યાલ આવી ગયો કે નહીં ગયો, આ ક્લિયર કે નહીં? તો આ તમારી પાસે કઈ અવસ્થાના મોલન્સ મળી ગયા, પ્રવાહી અવસ્થાના. કઈ અવસ્થાના મોલન્સ મળી ગયા, પ્રવાહી અવસ્થાના. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? હવે આપણે વાત કરીએ છીએ કઈ અવસ્થાના મોલન્સ માટે વાત કરશું, વાયુ અવસ્થાના. કોના માટે વાત કરીએ, મોલ અંશ. ખ્યાલ આવી ગયો કે નહીં? કીધું વાયુ અવસ્થાના મોલન્સનું સૂત્ર શું છે કે P1 ઇઝ ઇક્વલ ટુ Y1 ઇન્ટુ પી ટોટલ. એટલે શું લખાશે ટૂંકમાં, Y1 બરાબર શું લખાશે, P1/P ટોટલ. Y1 બરાબર શું લખાશે, P1/P ટોટલ. જ્યાં P1ની બરાબર કિંમત શું લખાશે કે P1 ઇન્ટુ x1. તો વાયુ અવસ્થાના મોલન્સનું સૂત્ર શું લખાશે, P1 બરાબર Y1 ઇન્ટુ પી ટોટલ. અને Y1 બરાબર શું લખાશે, P1/P ટોટલ ટૂંકમાં. અને પી એ કહી દઈએ, અને વાય એ કહી દઈએ, અને વાય એ કહી દઈએ, અને પી એ કહી દઈએ. અને પી એ બરાબર શું લખાશે, P0A ઇન્ટુ એક્સ અપોન પી ટોટલ. તો P0Aની કિંમત તમારી પાસે ખ્યાલ હોવી જોઈએ કે શું. તો P0Aની કિંમત તમારી પાસે મિત્રો કેટલી છે, તમે અહીંયા દેખી લો. P0Aની કિંમત કેટલી છે, 450. આ કિંમત કેટલી છે, 450 છે. એક્સની કિંમત કેટલી છે, 0.40. પી ટોટલની કિંમત કેટલી છે, 600. આ કિંમત કેટલી છે, 600. મિત્રો તમને જે કહું છું ખ્યાલ આવે છે કે નથી આવતો, આ કિંમત કેટલી છે, 600 છે. તો તમારી પાસે આમ કરતા આ કિંમત કેટલી થશે, 450 ગુણ્યા 4 એટલે 4 ચોક 16 એટલે સમથિંગ 180. એટલે 180/600 થશે. તો ટૂંકમાં આ જે વાયની જે કિંમત છે એ કેટલી આવશે આપણી પાસે, 0.30. કેટલી આવશે, 0.30. તો ખ્યાલ આવી ગયો કે નહીં, ક્લિયર? અને હવે આપણને ખબર છે કે હવે આ તો મોલન્સની જ વાત કરે છે. તો YA પ્લસ YB ઇઝ ઇક્વલ ટુ 1. તો Y બરાબર શું લખાશે, 1 માઇનસ YA. 1 માઇનસ YA એટલે કેટલી કિંમત થઈ જશે, તમારી પાસે ધ્યાન રાખશો. 1 માઇનસ YA એટલે કેટલી કિંમત થશે, 1 માઇનસ 0.30. તો આ કેટલી કિંમત થશે, 0.60 સોરી 0.70. કેટલી કિંમત થશે, 0.70. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ કઈ અવસ્થાનો મોલન્સ, આ કઈ અવસ્થાના મોલન્સ કે વાયુરૂપ અવસ્થાના
મોલ અંશ. નેક્સ્ટ 2.38 બેન્ઝીન અને ટોલ્યુઇનના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ 50.71 mmHg અને 32.06 mHg છે. તો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને મિશ્ર કરવામાં આવે તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલંશ ગણો. તો આ પણ દાખલો મિત્રો એકદમ ઇઝી દાખલો છે, આમાં કંઈ જ નથી. બરાબર છે, તમે આ જાતે કરી શકો છો. જો હું તમને કરાવું 2.38માં બેન્ઝીન અને ટોલ્યુઇનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઇનના મોલંશ. એટલે ધારો કે આપણી પાસે ખ્યાલ છે કે જે બેન્ઝીનના મોલંશ છે, બેન્ઝીન ફર્સ્ટ નંબર આપીએ તો 300 કેલ્વિન તાપમાને જે બેન્ઝીનના જે મોલંશ છે, સોરી બેન્ઝીનનું જે બાષ્પ દબાણ છે એ કેટલું આપેલું છે? 50.71 mm. કેટલું આપે છે? 50.71 mm. અને ટોલ્યુઇન છે એનું જે બાષ્પ દબાણ છે એને P20 વડે દર્શાવે છે, એ કેટલું આપ્યું છે? 50. એ કેટલું આપ્યું છે? 32.06 mm. 32.06 mm. જો 80 ગ્રામ બેન્ઝીન, તો W1 એટલે બેન્ઝીનને W1 આપી દઈએ. બેન્ઝીન કેટલા ગ્રામ લીધું છે? 80 ગ્રામ. અને સેકન્ડ વસ્તુ એટલે અહીંયા લખી જ રાખો છો સાઈડ પર, બેન્ઝીન છે અને સેકન્ડ વસ્તુ છે ટોલ્યુઇન છે. હા, ટોલ્યુઇન કેટલા ગ્રામ આપેલું છે? 80 ગ્રામ બેન્ઝીનને 100 ગ્રામ ટોલ્યુઇન સાથે શું કરવામાં આવે? મિશ્ર કરવામાં આવે. તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલંશ ગણો. શું છે કે બેન્ઝીનનો પ્રશ્ન શું કહે છે કે બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલંશ ગણો. ઓકે મિત્રો, હવે તમને એક આ વસ્તુ અમારી પાસે અહીંયા વાત કરી છે કે બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલંશ ગણો. તો બાષ્પ અવસ્થાના મોલંશનું તો સૂત્ર આપણી પાસે છે કે સૂત્ર શું છે? P1 = P10 × X1. આપણી પાસે આ સૂત્ર છે. તો તમારી પાસે P10 છે, તમારે ફાઇન્ડ શું કરવાનું છે? X1. તમારે ફાઇન્ડ શું કરવાનું છે મિત્રો? X1. હું તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? આ દાખલો તમારે એકદમ ઇઝી દાખલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો કે X1 શોધવા માટે શું કરશો કે બેન્ઝીનનું સૂત્ર તો બધા મિત્રો ફાવતું હશે. બેન્ઝીનનું સૂત્ર શું થાય? C6H6. અને ટોલ્યુઇનનું સૂત્ર શું થાય? બેન્ઝીન ઉપર CH3. તમારે આની વિતર જાતે ફાઇન્ડ કરી લેવાનું છે, હું નહીં કરું. અને લખાશે કઈ રીતે? C6H5CH3. તમારે જાતે દેખીને આ ટોલ્યુઇન છે અને બેન્ઝીનનું તો સૂત્ર આપણને ખ્યાલ જ હોય છે કે C6H6. 12 સાયન્સમાં એટલે આટલું તો ઇઝી છે. ઓકે, તો તમારી પાસે એક આ વસ્તુ તમને શોધવા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો? હવે તમે પહેલાં શું કરશો કે બેન્ઝીનના મોલ શોધશો. તો બેન્ઝીનના મોલ તમે શું કરશો? N1. તો વજન કેટલું આપ્યું છે આપણી પાસે? વજન બાકી આની વિતર બેન્ઝીનનું આની વિતર કેટલું આપણને ખબર છે કે 78 થાય, ખબર હોવી જોઈએ મિત્રો. તો 80 ભાગ્યા તમારી પાસે મિત્રો કેટલી કિંમત હશે? 78. તો 80 ભાગ્યા તમે જે 78 તમે જે કરો છો તો આ કિંમત તમારી પાસે કેટલી થશે? 1.026. કેટલી કિંમત થશે? 1.026. ક્લિયર કે નહીં? હવે સેકન્ડ વસ્તુ તમારી પાસે કોની વાત કરશું? બેન્ઝીન પછી સેકન્ડ નંબર કોની વાત કરશું? ટોલ્યુઇનના મોલ. તો ટોલ્યુઇનના મોલ એટલે તમે શું લખશો? N2. તો તમારી પાસે કેટલા લખાશે? વજન કેટલું છે? 100. ટોલ્યુઇનનું આની વિતર કેટલું થશે? 92. તમે જાતે કેલ્ક્યુલેશન કરશો તો આમ કરતાં આ કિંમત કેટલી થશે? 1.08. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? હવે તમારી પાસે શું સૂત્ર કીધું છે કે મોલંશ. તો હવે શું લખાશે? કોના મોલંશ લખવાના? બેન્ઝીનના મોલંશ. તો બેન્ઝીનના મોલનું સૂત્ર શું છે? બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. ના લખો તો બી ચાલે, જો તમને ફાવતો તમે ડાયરેક્ટમાં લખી શકો છો. બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. તો બેન્ઝીનના મોલ તમારી પાસે કેટલા છે? 1. તમને ખાસ ખ્યાલ હશે કે બેન્ઝીનના મોલ કેટલા છે? 1.026. કુલ મોલ મિત્રો આપણે શોધવાના રહી ગયા. તો અહીંયા હું સાઈડ પર કુલ મોલ લખી દઉં છું. તો કુલ મોલ તમે અહીંયા શું લખશો કે બેન્ઝીનના મોલ વત્તા બેન્ઝીનના મોલ આપણી પાસે કેટલા હતા? 1.026. ટોલ્યુઇનના મોલ કેટલા હતા? 1.08. તો આમ કરતાં તમારી પાસે જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન કેટલી થતી? 2.113. આ શું મળતું તમને? કુલ મોલ. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? તો અહીંયા કેટલા લખશો આપણે? 2.113. તો આમ ગણતરી કરતા આ તમારી પાસે કેટલી કિંમત આવતી? 0.
48 આ કિંમત કેટલી આવતી 0.48 આ કોનો મોલન્સ થાય બેન્ઝીનના આ x1 થયું હવે સેકન્ડ વસ્તુ તમારી પાસે કોની વાત કરીએ છીએ હવે તમારી પાસે કોની વાત કરે છે કે ટોલ્યુઇનના મોલન્સ ટોલ્યુઇનના મોલન્સ એટલે શું લખાશે x2 અહીંયા શું લખાશે 1 - x1 તો 1 - x1 એટલે શું લખો 1 - 0.48 તો 1 - 0.48 એટલે કેટલું થતું 0.52 આ કોનો બરાબર x2 બરાબર મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો આ કોનો બરાબર થયું x1 બરાબર ખ્યાલ આવ્યો કે ના આવ્યો ક્લિયર હવે તમારી પાસે શોધવાનું શું છે હવે તમારી પાસે શું પી ટોટલ તો પી ટોટલ બરાબર સૂત્ર આપણી પાસે મિત્રો તમે કરાયા છે કે પી ટોટલ બરાબર સૂત્ર કયા હોય છે કે તમને ખબર હોવા જોઈએ કે પી ટોટલ બરાબર સૂત્ર કયા છે તમે આ કોઈ પણ સૂત્ર વાપરી શકો છો તમે ધ્યાન રાખશો કે તમે સૂત્ર કયા વાપરી શકો છો કે આ વાપરી શકો છો આ વાપરી શકો છો આ વાપરી શકો છો હું અત્યારે આ વખતે આ સૂત્ર વાપરું છું તો પી ટોટલ બરાબર શું લખાશે P10 × x1 પ્લસ સૂત્ર શું લખો છો P20 × x2 તમારી ઈચ્છા તમે આ પણ વાપરી શકો છો આ પણ વાપરી શકો છો આ પણ વાપરી શકો છો આ ત્રણમાંથી તમે કોઈ પણ વાપરી શકો છો ઓકે ધ્યાન રાખશો મિત્રો તો આન્સર તો તમારે એનો એ જ આવશે તો P10 ની તમારી પાસે કિંમત તમારે દેખતા રહેવાની છે કે P10 ની કિંમત તમારી પાસે કેટલી આપી છે 50.71 હું ડાયરેક્ટ લખીશ તમારે ત્યાં ડિસ્ક્રાઇબ ચેક કરી લેવાની છે 50.71 x1 ની કિંમત તમારે ધ્યાન રાખશું કે x1 ની કિંમત કેટલી આપી છે આપણી પાસે 0.48 કેટલી આપી છે 0.48 વત્તા તમારી પાસે P20 ની કિંમત કેટલી છે 32.06 ગુણ્યા આ કિંમત કેટલી છે 0.52 આટલું શું ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો ક્લિયર આ બે તો તમારી પાસે આજે તમે કેલ્ક્યુલેશન કરશો તો આ કેલ્ક્યુલેશન કરતા પી ટોટલ બરાબર આ તમારી પાસે છે 50.71 ગુણ્યા 0.48 તમે એનો જો કેલ્ક્યુલેશન કરશો તો આ કેલ્ક્યુલેશન તમારી પાસે કેટલું થશે 24.34 વત્તા 32.06 × 0.52 છે તો એનું કેલ્ક્યુલેશન કેટલું થશે 16.67 કેટલું થશે 16.67 તો આમ કરતાં આ કિંમત કેટલી થશે 31.04 મિલીમીટર આ પી ટોટલ તો મિત્રો તમને એક આ વસ્તુ ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો એ આ પણ મળી ગયું હવે તમારી પાસે જે મેઇન જે વાત કરી છે ખાસ ધ્યાન રાખશો હવે તમારી પાસે વાત કરીએ કે છે બાષ્પ કલાના કોના મોલન્સ બેન્ઝીનના મોલન્સ માટે તો બાષ્પ કલાના મોલન્સનું સૂત્ર શું છે આપણી પાસે ખાસ ધ્યાન રાખશો કે બાષ્પ કલાનું મોલન્સનું સૂત્ર શું છે P1 = y1 × P2 તો P1 સૂત્ર શું લખાશે y1 × P ટોટલ તો માટે y1 બરાબર શું લખાશે P1 શું લખાશે P ટોટલ તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો તો તમારી પાસે P ટોટલની કિંમત તમારી પાસે અહીંયા છેદ દેખાય છે કેટલી કિંમત છે 41.04 અને જે P1 છે એ P1 ની કિંમત તમારી પાસે P1 ની કિંમત તમને ખ્યાલ હોવી જોઈએ કે જે P1 છે એની કિંમત કેટલી છે 24.34 કેટલી કિંમત છે 24.34 તો આમ કરતાં આ જે કિંમત કેટલી આવશે આપણી પાસે 0.5935 ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો આ કોના મોલન્સ મળ્યા બેન્ઝીનના મોલન્સ તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડને ફોરવર્ડ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ